કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રતીક સગર અને આજે આપણે ભણી રહ્યા છે F5 બીકોમ સેમિસ્ટર 2 એની અંદર યુનિટ નંબર 1 આપણે ભણી રહ્યા છે. નામ છે જેનું સંભાવના. આજે આપણે પાર્ટ નંબર 3 ભણી રહ્યા છે. આગળ પાર્ટ 2 1 અને 2 હું બનાવી ચૂક્યો છું. જો તમે ન જોયા હોય તો જોઈ લેજો, ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મૂકેલી છે. આ દાખલાની અંદર આપણે જોઈએ છે ઉદાહરણ નંબર 23 નંબર. કીધું છે જો PA બરાબર 0.4, PB બરાબર 0.6, PA યોગ B બરાબર 0.8 હોય તો ચાર દાખલા છે 1 2 3 4. એમાં પહેલો છે PA/B, બીજો છે PA/B', ત્રીજો છે PB/A' અને ચોથો છે PA'/B' શોધો. તો સૌથી પહેલા આપણે શોધીએ છીએ PA/B. તો આની અંદર આપણને ખબર જ છે કે આ બેનો છેદગણ કરી કાઢવાનો. આ બધું ખ્યાલ ન હોય તો મારો આગળનો પહેલો અને બીજો તમારે પાઠ જોવો જ પડશે, જેની અંદર મેં સૂત્રની થોડી સમજ આપેલી છે, બરાબર. અને છેદમાં લઈશું B, તો PB. હવે અહીં આપણને કઈ વસ્તુ આપેલી છે? જુઓ, PA/B ક્યાંય છે નહીં, તો આપણે સૌથી પહેલા તો PA/B શોધવો પડશે. તો આને હું અત્યારે સાઈડમાં કરું છું અને આપણે પહેલા ગણીએ છીએ PA/B. તો PA યોગ B બરાબર PA વત્તા PB માઇનસ PA/B. આવું આપણે સમીકરણ જોઈ ચૂક્યા છે, બરાબર. PA યોગ B બરાબર 0.8, PA બરાબર 0.4, PB બરાબર 0.6 અને PA/B આપણે શોધવાનો છે. હવે PA/B ને હું આ બાજુ લઈ જઈશ તો માઇનસ છે તો પ્લસ થઈ જશે, બરાબર. તો લખીએ છીએ PA/B અને આ 0.8 ને હું આ બાજુ લઈ જાઉં છું એટલે એ માઇનસ થશે. ચલો, આપણને PA/B મળી ગયો છે, જોઈ લો. 0.4 વત્તા 0.6 અને માઇનસ 0.8 એટલે 0.2 આપણને મળે છે. આ આપણને A/B મળી ગયો છે, બરાબર. ચલો, હવે આપણે આ શોધી શકીશું. તો આ સમીકરણને હવે આપણે ઉપર લઈ આવીએ છીએ અહીંયા, બરાબર. કે PA/B શોધીએ છીએ, એમાં આપણને PA/B મળી ગયો છે. તો આપણે મૂકી દઈશું 0.2 અને છેદમાં PB બરાબર કેટલા છે? 0.6. આ બેનો ભાગાકાર કરીએ આપણે, 0.2 ભાગ્યા 0.6 તો આપણને 0.3333 મળે છે. તો આપણે લખીશું માટે PA/B બરાબર 0.33. આ આપણો એક જવાબ આવી ગયો, જે નંબર 1 આપણે કીધો હતો તે, બરાબર. હવે આપણે શોધીએ છીએ બીજો નંબર PA/B'. PA/B'. તો આમાં આની પર ડેશ છે એટલે PA આખો છે, તો આપણે કહેવાનું PA માઇનસ આ બંનેનો છેદગણ. તો લખીશું PA/B, બરાબર. એક આખો છે એટલે એ લખી દેવાનો અને એમાંથી A/B શું કરવાનો? બાદ કરવાનો. આ સમીકરણ છે. PA કેટલો છે? તો 0.4 અને PA/B હમણાં જ આપણે શોધ્યો 0.2 અને એની બાદ બાકી કરીશું તો 0.4 માંથી 0.2 જાય તો 0.2 રહે. માટે PA/B' બરાબર 0.2. આ આપણો બીજો દાખલો પણ ગણાઈ ગયો છે. હવે આપણે ત્રીજો દાખલો ગણીએ છીએ PB/A'. PB/A'. આના માટે આપણે શું જોઈએ? તો પહેલા તો આ બેનો છેદગણ કરવાનો એટલે PA'/B અને છેદમાં જે હોય એ લખવાનું.
પી એ ડેશ. હવે આપણી પાસે આ બેમાંથી એક કે વસ્તુ નથી. જોઈ લો, પી એ ડેશ છેદ બી પણ આપણને આગળ આપેલો નથી ક્યાંય પણ. બરાબર છે, એ છેદ બી ડેશ છે પરંતુ એ ડેશ છેદ બી નથી, અને એ જ રીતે પી એ ડેશ પણ નથી. તો આપણે આ બંને વસ્તુ શોધવી પડશે. તો સૌથી પહેલા આપણે આને સાઈડ કરી દઈએ. બરાબર, ચલો. તો સૌથી પહેલા આપણે શોધીએ છીએ પી એ ડેશ છેદ બી. બરાબર, જે શોધવાનું છે તે. તો પી બી આખો છે એટલે આપણે લખીશું પી બી માઇનસ પી એ છેદ બી. ચાલો, પી બી કેટલો છે? તો પી બી છે 0.6. તો આપણે લખીશું અહીંયા 0.6 માઇનસ પી એ છેદ બી. હમણાં જ આપણે શોધ્યો તો એ છેદ બી કેટલો આવ્યો છે? 0.2. તો લખીશું અહીંયા 0.2 બરાબર પી એ ડેશ છેદ બી બરાબર 0.4 મળ્યા. આપણને આ ઉપરનો એક સમીકરણનો ભાગ આપણને મળી ગયો. હવે આપણે નીચેનો શોધીએ છીએ પી એ ડેશ. બરાબર, વન માઇનસ પી એ થાય. જો વિદ્યાર્થી મિત્રો આ કોઈ સમીકરણ તમને ખ્યાલ ના આવતો હોય તો તમારે મારો પાર્ટ 1 થી બધા જોવા પડશે, તો તમને ખ્યાલ આવશે કે દાખલા કેવી રીતે ગણાય છે. બરાબર, જો તમે ન જોયા હોય તો પહેલા પાર્ટ 1 પાર્ટ 2 જોઈ લેજો, પછી જ પાર્ટ 3 જોજો. ચાલો, 1 પી એ બરાબર કેટલા? તો જે છે પી એ બરાબર છે 0.4. એટલે અહીંયા લખીશું આપણે 0.4 અને બાદ બાકી કરીશું તો 0.6 મળશે. આ આપણને નીચેનો પાર્ટ પણ મળી ગયો છે. હવે આપણે આ દાખલો ગણીએ, જે આપણને મળી ગયું છે બધું. એટલે તો નંબર 2 આપણે ગણીએ છીએ. હવે પહેલું એ છેદ એ ડેશ છેદ બી બરાબર 0.4 મૂકી દઈએ. છેદમાં પી એ ડેશ બરાબર 0.6 માટે પી બી સ્લેશ એ ડેશ. તો ભાગાકાર કરીએ 0.4 ભાગ્યા 0.6 તો 0.6666 આવે છે એટલે 0.67 લખવાના. તો આ આપણો ત્રીજો જવાબ પણ આવી ગયો છે. બરાબર, હવે ચોથો દાખલો આપણને કીધો છે પી એ ડેશ છેદ બી ડેશ. પી એ ડેશ છેદ બી ડેશ. તો આપણને ખબર જ છે શું કરવાનું. આનું પી એ યોગ બી કરી દેવાનો. આ છેદ હોય તો શું કરી દેવાનો? યોગ. અને બંને પર ડેશ હોય તો સિંગલ કરી દેવાના. અને આની બી આપણે એકમાંથી બાદ કરીએ પી એ યોગ બી ને, તો પી એ યોગ બી ડેશ મળી જાય. હવે પી એ યોગ બી કેટલો છે? તો પી એ યોગ બી બરાબર 0.8 છે. તો બરાબર 1 માઇનસ 0.8 માટે પી એ ડેશ છેદ બી ડેશ બરાબર 0.2. આ આપણો ચોથો દાખલો પણ એની અંદરનો ગણી ગયો છે. અહીં આપણો આ ઉદાહરણ નંબર 23 આપણે પૂર્ણ કર્યો છે. ચલો, હવે આપણે બીજો દાખલો ગણીએ કાગળનો. સ્વાધ્યાય 54મો છે. આપણે સ્વાધ્યાયની અંદર જે 54મો દાખલો છે તે લીધો છે અને એનો ડી આપણે આજે ભણી રહ્યા છે. જો પી એ બરાબર 1/9, પી બી બરાબર 1/6 અને પી એ છેદ બી બરાબર 1/12 હોય તો નીચેની સંભાવના શોધો. અહીંયા 3 દાખલા આપણે ગણવાના છે. પી એ યોગ બી, બીજો દાખલો છે પી એ છેદ ડેશ બી ડેશ અને ત્રીજો દાખલો છે પી એ ડેશ સ્લેશ બી ડેશ. બરાબર, તો સૌથી પહેલા આપણે ગણીએ પી એ યોગ બી વાળો દાખલો. તો પી એ યોગ બી બરાબર પી એ વત્તા પી બી માઇનસ પી એ છેદ બી. તો પી એ બરાબર કેટલા છે? 1/9. પી બી બરાબર છે 1/6 માઇનસ પી એ છેદ બી બરાબર છે 1/12.
હવે આપણે આનો લસા કાઢવો પડશે 9, 6 અને 12 નો. તો આપણે અહીંયા સાઈડમાં 9, 6 અને 12 નો લસા કાઢીએ છીએ. બેકી રકમ છે એટલે 2 થી ભાગ ચલાવીએ છીએ. 9 ત્યાંના ત્યાં રહેશે. 3 દુ 6, 6 દુ 12. ફરી બેકી રકમ છે એટલે 2 થી ભાગ ચાલશે. 9 અને 3 એમના એમ રહેશે અને 3 દુ 6. હવે 3 થી ભાગ ચાલશે તો 3 તરી 9, 3 એકા 3, 3 એકા 3 અને ફરી 3 થી ભાગ ચાલશે. બરાબર છે. તો આપણો લસા નીકળ્યો 3 તરી 9, 9 દુ 18 અને 18 દુ 36. તો આપણે 36 લખીએ છીએ લસા. બરાબર. 9 આપેલા છે, 9 ચોક 36 થાય. તો ઉપરનાને પણ 4 વડે ગુણવા પડે એટલે 4 એકા 4. પછી 6 આપેલા છે, છાયું છાયું 36 થાય. તો ઉપરનાને આપણે 6 વડે ગુણવા પડે એટલે 6 એકા 6 માઇનસ 12 છે, 12 તરી 36 થાય. તો ઉપરનાને પણ 3 વડે ગુણવા પડે. જો અહીંયા 3 થી ગુણીએ તો ઉપરને 3 થી ગુણવાના. 1 તારી 3. આ શું થયું? 4 અને 6 10 અને 10 માંથી 3 જાય એટલે બચે છે 7 અને 7 ના છેદમાં 36. આ આપણને મળી ગયો છે પી એ યોગ બી. આ આપણો પહેલો જવાબ આવી ગયો છે. બરાબર. હવે આપણે બીજો દાખલો ગણવાનો છે. બીજો દાખલો છે પી એ ડેશ છેદ બી ડેશ. પી એ ડેશ છેદ બી ડેશ. તો સૌથી પહેલા શું કરીશું આપણે? તો આ છેદ હોય એને યોગ કરી દેવાનો અને આ 2 ડેશ હોય એનો 1 ડેશ બહાર કરી કાઢવાનો. બરાબર. ચલો હવે આ ડેશ વાળું મેળવવું હોય તો શું કરવું પડે? તો એને 1 માંથી બાદ કરવું પડે. તો પી એ યોગ બી 1 માંથી બાદ કરીએ તો પી એ યોગ બી એનો ડેશ મળે. પી એ યોગ બી કેટલો મળ્યો? આપણને હમણાં જ મળ્યો 7 ના છેદમાં 36. તો લખીશું આપણે 7 ના છેદમાં 36. લસા કેટલો નીકળ્યો? 36. 36 એકા 36 અને માઇનસ 7 ના 7. 36 માંથી 7 જાય તો 29 બચે એટલે 29 ના છેદમાં 36. આ છેદ ઉડશે નહીં એટલે જવાબ આનો આ જ આવશે. આ આપણો બીજો દાખલો પણ ગણાઈ ગયો. હવે આપણે ત્રીજો દાખલો ગણીએ છીએ પી એ ડેશ સ્લેશ બી ડેશ. પી એ ડેશ સ્લેશ બી ડેશ. તો પહેલા તો આ બેનો છેદ કરી કાઢવાનો એટલે પી એ ડેશ છેદ બી ડેશ અને છેદમાં જે હોય તે લખી દેવાનું પી બી ડેશ. બરાબર. તો ચલો એ છેદ અને બી ડેશ છે કે નથી જોઈએ. તો જો હમણાં જ આપણે શોધ્યો પી એ ડેશ છેદ બી ડેશ 29 ના છેદમાં 36. તો આપણે ઉપર લખીએ છીએ 29 ના છેદમાં 36 અને છેદમાં છે પી બી ડેશ. તો પી બી ડેશ આપણને ક્યાંય દેખાતો નથી તો આપણે શોધવો પડશે. બરાબર. તો આને આપણે સાઈડમાં કરવું પડશે અત્યારે. તો હું આને સાઈડમાં કરી દઉં છું. બરાબર. અને હવે આપણે શોધીએ છીએ પી બી ડેશ એટલે 1 માંથી પી બી બાદ કરવો પડે. તો 1 માઇનસ પી બી બરાબર કેટલા છે? તો પી બી બરાબર 1 ના છેદમાં 6 છે. તો આપણે લખીશું 1 ના છેદમાં 6. 6 લસા નીકળશે. 6 એકા 6 માઇનસ 1 એટલે 5 ના છેદમાં 6. આ આપણને શું મળ્યું? પી બી ડેશ મળ્યો. બરાબર. હવે આપણે આપણો દાખલો ગણીએ. આજે લખવાનો બાકી છે તે. તો ચલો રકમ આપણને મળી ગઈ છે. પી બી ડેશ બરાબર કેટલી લખીશું? 5 ના છેદમાં 6 બરાબર 29 ના છેદમાં 36 ગુણ્યા આ 6 ઉપર જાય. છેદનો છેદ ક્યાં જાય? ઉપર જાય એટલે 6 ઉપર જાય અને 5 ક્યાં આવે? નીચે. તો છાયું છાયું 36 એ છેદ ઉડે. બરાબર. એટલે જવાબ આવશે 29 છેદમાં 6 પંચાને 30. બરાબર. માટે પી એ ડેશ સ્લેશ
બી ડેશ બરાબર, તો આ જવાબ પણ આપણો આવી ગયો છે. અહીં આપણો આ દાખલો પણ આપણે પૂર્ણ કર્યો છે. હવે આપણે બીજો દાખલો આગળનો ગણી રહ્યા છે. સ્વાધ્યાયનો 54મો દાખલો છે અને એનો એફ અત્યારે આપણે ગણી રહ્યા છીએ. જો પી એ બરાબર 2/5, પી એ યોગ બી બરાબર 2/3, પી બી ડેશ બરાબર 1/2 હોય તો પી એ સ્લેશ બી અને પી એ સ્લેશ બી ડેશ મેળવો. તો સૌથી પહેલો આપણે દાખલો ગણીશું પી એ સ્લેશ બી વાળો. આપણે આ બેનો છેદગણ કરવો પડે એટલે લખીશું પી એ છેદ બી. છેદમાં આ જે હોય તે મૂકી દેવાનું પી બી. હવે અહીં તમે જોઈ શકો છો કે આ બેમાંથી એકે વસ્તુ આપણી પાસે આપેલી નથી, તો આપણે આને સાઈડ કરવી પડશે. બરાબર, તો સૌથી પહેલા આપણે એ છેદ બી શોધી કાઢીએ. તો લખીશું અહીંયા પી એ યોગ બી બરાબર પી એ વત્તા પીબી માઇનસ પી એ છેદ બી. ચલો, પી એ યોગ બી આપણને આપેલા છે જો 2/3, પી એ આપણને આપેલા છે 2/5 વત્તા પીબી, સોરી જો અહીંયા પી બી ડેશ આપેલો છે અને આપણે શોધવાનો છે પી બી, તો અહીંયા પણ આ દાખલો અહીંથી નહીં ગણાય, આને સાઈડ કરવો પડશે હજી આપણે. બરાબર, તો આને આપણે રાખીએ છીએ થોડુંક સાઈડમાં અને પહેલા આપણે શોધી લઈએ પી બી. બરાબર, તો ચલો પી બી શોધીએ છીએ. પી બી બરાબર 1 - પી બી ડેશ. 1 માંથી પી બી ડેશ બાદ કરો, 1/2 છે. બે એકા 2 અને -1 એટલે આપણને હવે પી બી મળી ગયો 1/2. આ પી બી આપણને મળી ગયો છે. તો હવે આપણે આ સમીકરણનો યુઝ કરી પી બી ની કિંમત આપણે મૂકીએ છીએ 1/2 અને માઇનસ પી એ છેદ બી જે આપણે શોધવાનો છે તે. બરાબર છે, પી એ છેદ બી આપણે આ બાજુ લઈશું એટલે માઇનસ એ પ્લસ થઈ જશે. અને આ 2/3 ને આ બાજુ લઈ જઈશું એટલે માઇનસ થશે, પ્લસ છે તો. બરાબર, ચલો હવે 5, 2 અને 3 નો આપણે લસા શોધવો પડશે. 5, 2 અને 3. પહેલા બેકી રકમ છે એટલે 2 થી ભાગ ચાલશે, પછી 3 થી ભાગ ચાલશે અને પછી 5 થી ભાગ ચાલશે. 5 તરી 15 અને 15 દુ 30, તો આપણો લસા બનશે 30. 5 છંગ 30, તો 2 છંગ 12. 2 અને 30 છે તો 15 દુ 30 થાય, તો 15 એકા 15 થાય. 3 દાન 30 થાય તો 10 દુ 20 થાય. હવે 12 અને 15 27. 27 માંથી 20 જાય એટલે 7 બચશે અને 7 ના છેદમાં કેટલા 30. તો આ આપણને શું મળ્યું? પી એ છેદ બી. હજી આપણો દાખલો શરૂ નથી થયો એમ સમજો તો ચાલે. બરાબર છે, હજી તો આપણે લાઈનમાં ફરી રહ્યા છે. હવે આપણે આ દાખલો ભણવાનો આવ્યો જે છે તે. તો સૌથી પહેલા બરાબર, ચલો હવે પી એ છેદ બી આપણને કિંમત મળી ગઈ છે, જોઈ લો 7/30. તો લખવાના છે 7/30 અને એના છેદમાં પી બી. તો પી બી બરાબર કેટલા છે? 1/2. એટલે આપણે લખીશું અહીંયા 1/2. 7/30 ગુણ્યા આ 2 છેદનો છેદ છે એ ક્યાં જાય? ઉપર જાય એટલે 2/1. છેદ ઉડે છે, 15 દુ 30 એટલે જવાબ આવ્યો 7/15. માટે પી એ સ્લેશ બી બરાબર
7/15. આ આપણો પહેલો જવાબ આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો. બરાબર. હવે આપણે શોધીએ છીએ PA/B ડેશ. PA/B ડેશ. આ બેનો આપણે છેદગણ કરવો પડશે, એટલે PA/B ડેશ અને છેદમાં PB ડેશ. ચલો, PA/B ડેશ આપણને આપેલો છે ખરો? નથી આપ્યો. તો સૌથી પહેલા તો આપણે એ શોધવો પડશે. આવા દાખલા પરીક્ષામાં પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો, એટલે ધ્યાનથી સમજજો કે કેવી રીતે દાખલો ગણાય છે. તો આને આપણે પહેલા સાઈડ કરી દઈએ અને સૌથી પહેલા આપણે શોધીએ PA/B ડેશ. બરાબર. PA આખો છે એટલે PA લખીશું. બરાબર. અને માઇનસ PA/B કરીશું. PA કેટલો છે? તો PA બરાબર 2/5 છે. તો અહીંયા લખીશું આપણે 2/5 માઇનસ PA/B. PA/B 7/30. 7/30. 30 લસા થશે. 6 × 5 = 30 થાય, તો 6 × 2 = 12 થાય અને 7/7 એટલે 5/30. હજી છેદ ઉડે છે. 5×6 = 30. બરાબર. 5×6 = 30 એટલે આપણને જવાબ મળ્યો PA/B ડેશ નો જવાબ 1/6 મળ્યો. ચલો, હવે આપણે PA/B ડેશ 1/6 છે મૂકી દીધા અને PB ડેશ આપણને આપેલા છે 1/2. તો આપણે નીચે લખીશું 1/2. 1/6 જેમ છે તેમના તેમ અને ગુણ્યા છેદનો છેદ ક્યાં જાય? ઉપર જાય. 2 તરી 6 છેદ ઉડ્યો છે, તો આપણો જવાબ આવશે 1/3. PA/B ડેશ આપણો બીજો જવાબ પણ આવી ગયો. અહીં આપણો આ દાખલો પણ આપણે પૂર્ણ કર્યો છે. હવે આપણે આગળનો એક દાખલો ઓર ગણી લઈએ. સ્વાધ્યાયનો આપણે 54G લીધો છે. જો PA/B બરાબર 0.5, PB બરાબર 0.6 હોય તો PA/B શોધો. આપણને શોધવાનું કીધું છે PA/B. બરાબર. તો PA/B આપણને મળે કેવી રીતે? તો આપણે જાણીએ છીએ PA/B હોય, PA/B હોય તો આપણે પહેલાનો છેદ લખીએ છીએ અને નીચે આપણે લખીએ છીએ PB. બરાબર. તો જો મારે PA/B શોધવો હોય, આ શોધવું હોય, તો આને ઉપર લાવી દઉં એટલે ગુણાકારમાં લાવી દઉં. તો શું થશે? PA/B ગુણ્યા PB. આ PB ને હું ક્યાં લાવી દઉં? ઉપર. જોઈ લો આ રીતે. આ વસ્તુ ક્યાં? અહીંયા છેદમાં છે એટલે ઉપર જતો રહે. બરાબર. એટલે આપણે આ રીતે લખી શકીએ કે PA/B બરાબર PA/B ગુણ્યા PB. તો હવે આપણી પાસે બંને રકમ છે, જોઈ લો. PA/B આપણને આપેલો છે 0.5 અને ગુણ્યા PB પણ આપણને આપેલો છે 0.6. હવે આનો આપણે ગુણાકાર કરી દઈએ. 0.5 ગુણ્યા 0.6 તો 0.3 જવાબ આવે છે. એકદમ નાનો દાખલો હતો, પણ આ સૂત્ર જો તમને કરતા આવડે તો રાઈટ છે. બરાબર. તો સમજી લેજો કેવી રીતે દાખલો ગણાયો છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો આ એપિસોડ આપણે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે નવા ભાગમાં. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ સો મચ.